મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરી તો સુરતમાં આજથી ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ. નાગરિકો 31 મે સુધી જાતિ નોંધણી કરી શકશે. સંપૂર્ણ માહિતી અમને મળશે, જેના કારણે ખૂબ સારી રીતે વિકાસના કામો પણ હાથ ધરાશે અને લોકોને ખૂબ મોટો ફાયદો પણ એમાંથી મળી શકશે. તો હું ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આ વસ્તી ગણતરીમાં આપના સ્વગણના દ્વારા પણ અથવા તમને વસ્તી ગણતરી માટે આવનારા કર્મચારી અને અધિકારીઓને સહયોગ કરીને પણ આમાં સહયોગ આપો એવી નમ્ર વિનંતી છે. ધન્યવાદ. ભારત માતા કી જય. તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ઓનલાઈન વિગતો નોંધાવી. સવારે 9 વાગે પોતાના નિવાસ સ્થાનેથી નોંધણી કરી. એસએમસી કમિશનર સહિતના અધિકારીઓ નિવાસ સ્થાને પહોંચ્યા. વસ્તી ગણતરીની ટીમ પણ મંત્રીના ઘરે હાજર રહી. ઉલ્લેખનીય છે કે સુરતમાં આજથી ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ થયો અને નાગરિકો 31 મે સુધી જાતે નોંધણી કરી શકશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ઓનલાઈન વિગતો નોંધાવી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સી.આર. પાટીલના નિવાસ સ્થાનેથી નોંધણી કરવામાં આવી. એસએમસી કમિશનર સહિતના અધિકારીઓ નિવાસ સ્થાને પહોંચ્યા. વસ્તી ગણતરીની ટીમ પણ મંત્રીના ઘરે હાજર રહી. ડિજિટલ વસ્તી ગણતરીનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. હવે નાગરિકો જાતે 31 મે સુધી પણ નોંધણી કરાવી શકે છે. સી.આર. પાટીલે પણ ઓનલાઈન વિગતો નોંધણી કરાવી છે. ત્યારે ખાસ કરીને સવારે 9 વાગે પોતાના નિવાસ સ્થાનેથી નોંધણી કરી છે. વસ્તી ગણતરીની ટીમ પણ મંત્રીના ઘરે હાજર રહી. એસએમસી કમિશનર સહિતના અધિકારીઓ પણ સી.આર. પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા. ડિજિટલ વસ્તી ગણતરીનો જે પ્રારંભ છે તે શરૂ થઈ ચૂક્યો છે સુરત ખાતેથી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નોંધણી કરાવી છે. સી.આર. પાટીલે ઓનલાઈન વિગતો નોંધણી કરાવી. તેમના નિવાસ સ્થાને એસએમસી કમિશનર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. વસ્તી ગણતરીની ટીમ પણ મંત્રીના ઘરે હાજર રહી. ઉલ્લેખનીય છે કે વસ્તી ગણતરીની જે ડિજિટલ પ્રોસેસ આજથી શરૂ થઈ ચૂકી છે અને 31 મે સુધી નાગરિકો જાતે પણ નોંધણી કરાવી શકે છે. અને ખાસ કરીને મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જાતે નોંધણી કરાવી શકે છે. ત્યારબાદ જે પ્રકારે જે ટીમ છે વસ્તી ગણતરીની તે પણ નોંધણી કરશે. પરંતુ ડિજિટલી નોંધણી પોતે પણ કરાવી શકો છો. ઓનલાઈન વિગતો નોંધાવી શકો છો. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ઓનલાઈન વિગતો નોંધણી કરાવી છે. સવારે 9 વાગ્યાના આ દ્રશ્યો જ્યાં એસએમસી કમિશનર છે તે સહિતના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને નોંધણી કરાવી છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે વસ્તી ગણતરી છે તેની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે અને ડિજિટલ નોંધણી કરાવી શકો છો. મહત્વપૂર્ણ છે કે સુરતમાં આજથી ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે.